આજ તો હું ને ધવલ ગાડી લઈને નીકળી પડી છે બજારમાં ફરવા. તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા મિની વ્લોગમાં. તમે જોયું જ કે હું આવી ગયો છું ભચાઉ સમૂહ લગ્નમાં. અમે માંડવા વાળા તો બધા આવી ગયા છે. હવે અમે રાહ જોઈ રહ્યા છીએ જાનને આવવાની. તો ફાઇનલી જાન પણ આવી ગઈ છે અને અત્યારે કરી રહ્યા છે સામૈયાની રસમ. અને તે પછી હું ને ધવલ આવી જાય છે થોડા ઠંડા થવા માટે. अरे कहना क्या चाहते हो? કઈ નહીં, આટલી ગરમીમાં અમે આવી જાય છે બદામ શેક પીવા માટે. બદામ શેક પીને હું ને ધવલ આવી જાય છે ગાડીમાં. ધવલ કહે છે ચાલો બજારમાં ફરવા, અને ધવલ ગાડીને કરે છે ચાલુ. ત્યાં તો મંડપમાંથી ફોન આવે છે કે ધવલને મંડપમાં બેસવું પડશે. એક બે રસમ એવી હતી જેમાં ધવલની જરૂર હતી એટલે ધવલ બેસી જાય છે મંડપમાં. હવે અમે હાથમાં લઈ લીધી ફૂલ, કારણ કે ધવલનું બધું કામ પત્યા બાદ હવે ફેરા થવાના છે શરૂ. હવે વાગ્યા છે 2 અને ફેરાને બધું થઈ ગયું છે એટલે અમે બેસી જઈએ છીએ જમવા માટે. ફટાફટ જમી લઈ છીએ. જમીને અમે આવી જાય છીએ પીવા માટે. रुको जरा सबर करो। અહીંયાથી 2 ગ્લાસ સોડા લઈ છીએ અને પીવા લાગી છીએ. સોડા પીધા પછી અમે આવી જાય છીએ મંડપમાં થોડી હવા લેવા માટે. तुमसे ना हो पाएगा। હવે લગ્ન પત્યા બાદ અમે નીકળવાના છીએ પાછા ઘરે જવા માટે. હવે અમે નીકળી પડી છીએ પાછા ઘરે જવા માટે. મિત્રો સવારના આવા ટાણે આટલી ટ્રાફિક નથી, પણ વર્તા વધુ ટ્રાફિક છે. મને લાગે ઘરે પોગતા પોગતા રાત થઈ જશે. खत्म बाय बाय टाटा गुड बाय। તો મિત્રો અત્યારે અમે ઊભા છીએ એક હોટલે ચા પાણી પીવા માટે. હોટલમાં આવીને બધા માટે ફટાફટ ચાયનો ઓર્ડર દઈ દઉં છું. ચાય પાણી પીને અમે રવાના થઈ જાય છીએ પાછા માખેલ જવા માટે. તો હવે અમે પહોંચી ગયા છીએ માખેલ અને હું જઈ રહ્યો છું ડાયરેક્ટ સુવા માટે. તો થાકી ગયો હતો એટલે જલ્દી સુઈ ગયો હતો. હવે વાગ્યા છે સવારના 8 અને હું ઉઠી ગયો છું. હું નીકળી રહ્યો છું પાછો મારા ઘરે ભીમાસર જવા માટે. માખેલને કરું છું ટાટા અને હાઈવે પકડીને હું ને મારા કાકા નીકળી પડી છીએ ઘરે જવા માટે. અરે કરતા અમે પહોંચી જાય છીએ ફાઇનલી ઘરે. તો હવે હું પહોંચી ગયો છું ઘરે. વ્લોગને કરીએ પૂરો. જય શ્રી રામ.